श्री कृष्ण कन्हैया लाल की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। श्री महामति कहे साथ जी बया चर्चा का बखत है। अब तुम सुनियो चित्त दई लाल आज्ञाए बे तखत लाल आज्ञाए बैठे न तखत। बोलो श्री लाल दास जी महाराज की जय। आइए नित्य क्रमानुसार आज पण पूर्ण ब्रह्मक्षरातीत श्री राश्यामाजीना युगल स्वरूपना चरणમાં ધ્યાન લગાવતા પરમધામના અખંડ આનંદની આત્મ જાગૃતિના જ્ઞાનને પ્રાપ્ત કરવા આપણે સૌ ચાલીએ શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્નામાં, જ્યાં શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ શ્રીનો અખંડ દિવ્ય બંગલાજી દરબાર, જેના તખત સિંહાસન ગાદીને બાર બાર પ્રણામ કરી પરમધામની આસવાઈ નિવાસના મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ श्रीजी की चरित्र लीला जागणी लीला ने बतावी रह्या छे। दिल्ही थी निकली आप धीरे धीरे यात्रा प्रवास करता सुंदर साथ ने जगावता उदयपुर सुधी पहुंच्या छो। उदयपुर में बनेली सर्वोत्तम लीला घटना के जे भूतो न भविष्यंती प्रत्येक ब्रह्मात्मानी कसोटी અને પ્રેમની પરીક્ષાનું ઉત્તમ ઉદાહરણ છે। એવી દિવ્ય લીલાને શ્રવણ કરાવવા માટે પરમધામના 5 સ્વરૂપને આવાહન કરી પોતાના આસન પર આરોહ થયા છે। શ્રીજીના ચરણોમાં ધ્યાન લગાવતા જ 5 સ્વરૂપની શક્તિ પ્રગટ થતા વાણી પ્રગટ થવા લાગી। प्रकरण 50 श्री लालदास जी कृत बीतक। प्रकरण नु नाम उदयपुर। महामती लालदास जी महाराज उदयपुर नी लीला ने वर्णन करता कहे छे। फिर वहां से आए उदयपुर, उतरे हवेली में, साथ सब आए मिला, सुख पाया मिलाप से। आप महानमती महान बुद्धिना सागर महामती श्री लालदास जी महाराज वर्णन करता लखे छे। श्रीजी महाराज उदयपुर में आवी एक हवेली नी अंदर उतर्या छे।
સર્વ આત્મ જાગૃતિને પ્રાપ્ત કરેલો સુંદર સાથ ધીરે ધીરે આવીને એકત્રિત થયા. બધાનું મિલાપ થતા ખૂબ સુખ અને આનંદ પ્રગટવા લાગ્યો છે. इन समय गोवर्धन भट्ट सूरत से आया, धोली बाई साथ थी तिनको संग ल्याया. गोवर्धन भट्ट ने धोलीबाई नु मुलाकात થઈ. ये दो कदमों लगे 700 किया मिलाप, बातें सुनी इत उत की लगे चर्चा करने आप. બંને સુંદર સાથજી પૂર્વેથી જાગેલા જ હતા. ધણીના ચરણોમાં આવ્યા. દિલ્હીમાં, આમેરમાં, સર્વ જગ્યાએ બનેલી લીલાની વાતો શ્રવણ કરી. કેવી કેવી રીતે શ્રીજી મહારાજ ક્યાં ક્યાં ગયા, શું શું લીલા બની શ્રવણ કરી છે એમણે. અને વિષય પર હવે ચર્ચા થવા લાગી. इन समय पातशाह ने करी मुहिम राणे पर, आए अजमेर से भेजिया मथुरिया इन ऊपर. એ જ સમયમાં ઔરંગઝેબ બાદશાહે ઉદયપુરના રાણા ઉપર ચડાઈ કરીને સમાચાર આવ્યા. અજમેરમાં પડાવ નાખી મથુરિયાને મોકલ્યો છે સંદેશ કહેવા માટે. आओ मेरे दिन में ल्याओ तुम ईमान, 5 परगने देऊं तुझे जो होवे मुसलमान. राणा ने संदेश मोकल्यो मथुरियाए कि तमारा इस्लाम धर्म ની અંદર. राणा ने કહ્યું તમે જોડાઈ જાઓ, વિશ્વાસ લાવો. જો તમે મુસલમાન બનો છો તો 5 પરગણા તને ભેટમાં આપીશ. गरीब दास पुरोहित को आगे करो 3, सोले गया राज सिंह पे कहीं कानो लाग कानन. मथुरियाए गरीबदास पुरोहित ने આગેવાન કરી બાદશાહનો સંદેશો રાણાને પહોંચાડ્યો. પુરોહિતે રાણા રાજસિંહની પાસે આવીને ગુપ્ત રૂપમાં કાનોની અંદર આ સમાચાર આપ્યા. सुनते ही रिस करी तुम्हें ना छोड़ता मैं, पर क्या करो पुरोहित भया अब भाग जाइत से. ત્યારે ઉદયપુરના રાણાને ખૂબ ગુસ્સો આવ્યો. રાણો કહેવા લાગ્યો હું તને અહીં જ મારી નાખતો, છોડતો નહીં. પણ શું કરે, તું બ્રાહ્મણ છું એટલે ભાગી જાય. देव धक्के इन दूत को जो ऐसी बात सुनावे कान, दिलगिर हुआ दिल में मन में बड़ा गुमान. પછી રાણાએ આદેશ કર્યો મુસલમાન થઈ જવાનો સંદેશ લઈ આવવા વાળા આ દૂતને ધક્કા મારીને બહાર કરો. રાણાને ખૂબ દુઃખ થયું, કારણ કે રાણાને પોતાને હિન્દુ હોવાનું ખૂબ ગૌરવ હતું. वो तो दूत फिर गया इन खड़बड़ पड़ी जोर, इन समय दज्जाल ने किया जो बड़ा शोर. संदेश આપવા વાળો મથુરિયો તો વાપસ પાછો જતો રહ્યો, પરંતુ રાણાના રાજ્યમાં બાદશાહની ચડાઈ થવાના ભયમાં ભાગદોડ મચી ગઈ. નાસ્તિક બુદ્ધિ વાળા દજ્જાલ પુનઃ સ્વામી શ્રી પ્રાણનાથજીનો વિરોધ કરવાનો એમને અવસર મળી ગયો. એમણે રાણાને કહ્યું કે ઉદયપુર થી આ સાધુઓને બહાર કરો. શ્રીજી સાહેબ ને कहलाया हम रद बदल करे इत, दौर नजीक पहुंचिया बखत रोज क्यामत. રાણાનો સંદેશ સાંભળતા શ્રીજીએ કહ્યું આપ ચિંતા ન કરો, ઔરંગઝેબ બાદશાહને આવવા દો, અમે સ્વયં એની સાથે વાર્તાલાપ કરવા માટે અમે અમારું કાર્ય પોતાને હાથે સંપાદન કરી લઈશું.
કિયામત આત્મ જાગૃતિનો સમય હવે નજીક પહોંચ્યો છે, તમે ડરો નહીં રાણા. तुम कुछ ना बोलियो रद बदल करे हम, इन राह से दीन की ये आवे तले हुक्म. हे राणा, તમે કશું જ ના કરશો. અમે ઔરંગઝેબ ના લોકોને સ્વયં બાદશાહની સાથે ચર્ચા કરી લઈશું. અમારી વાતો સાંભળી અમારા દ્વારા પ્રતિપાદિત ધર્મના માર્ગ પર એને સ્વયં ચાલવા માટે અમે આજ્ઞાનું પાલન કરાવીશું. यह बात राणे सुनी हम ऐसे नहीं पात्र, जो रद बदल करे दीन की ऐसे नहीं हमारे गात्र. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની વાત સાંભળી રાણાએ કહ્યું, અમે એવા યોગ્ય પાત્ર નથી કે ધર્મની ચર્ચા કરી શકે. બાદશાહની બરોબર કરવાની સામર્થ્ય અમારી પાસે પણ નથી. हमसे बोझ बादशाह का क्यों कर उठाया जाए, हम सुनते बात डरत है ये हमसे न होय उपाय. તારે ઉદયપુરનો રાણો કહેવા લાગ્યો, અમે જ ઔરંગઝેબથી ડરીએ છીએ, અમારી પાસે આનો કોઈ ઉપાય નથી. અમે બાદશાહની આટલી મોટી સેનાનો સામનો કરી શકે એવા સક્ષમ નથી. तब हजूर दज्जाल था सो निंदा करने लगा जोर, हम आगे ही तुम सो कहो वे करगे लगे सोर. રાણાના સમીપમાં દજ્જાલ રૂપમાં ત્યાં પંડિત વિદ્વાનો જે શ્રીજી સામે હાર્યા હતા એ બેઠા હતા. અવસર જોતા જ નિંદા કરવા લાગ્યા. એ બોલ્યા, અમે પહેલેથી જ કહી દીધું હતું કે આ સાધુને અહીં રાખવો બરાબર નથી. આમ શ્રીજીની નિંદા કરી અનેક બુરાઈ કરવા લાગ્યા. નિકાલ છોડો ઇनको કોઈ કહે લૂટ લેવો તુમ, રાણા સબ સુનત હૈ પર કછુ ન કિયા હુકમ. વિરોધી લોકોએ અનેક વાતો કરી કે અમને આ દેશમાંથી કાઢી મૂકો, એમને લૂંટી લો. રાણો આ બધી વાતો લોકોની નિંદા સાંભળતો રહ્યો, પણ કોઈ અનુચિત આજ્ઞા ન કરી. રાણા ભીમસેન પાસે था इन सुनी बातें कान, इस ठोर वैरागी लूट लेओगे तो हम होवेंगे बदनाम. રાણા ભીમસેન પાસે જ ઉભા હતા. એમણે વાત સાંભળી કહ્યું, આપણા જ રાજ્યની અંદર સાધુ સંતોને લૂંટી લેશો તો મારું નામ બદનામ થશે. હિન્દુ રાજાએ હિન્દુ સાધુઓને લૂંટી લીધા. भेज दिया कोतवाल को तुम विदा हो 4 दिन, जब सुख समाधान हो वही फिर आयो साधुजन. રાણા ભીમસેને કોટવાલને મોકલીને પછી શરત કરી, તમે 4-5 દિવસમાં અહીંથી વિદાય થઈ જાઓ. રાજ્યમાં પુનઃ શાંતિ સુખ આવે ને ત્યારે પાછા તમે આવીને રોકાજો. લશ્કર ચારો તરફો દજ્જાલે ફેલાયા જોર, પાવે ન કોઈ નિકસને બડા જો કિયા સોર. એ સમય એટલો કઠિન હતો કે ચારે તરફ દુશ્મન દજ્જાલ સ્વરૂપ શહેનશાહ ઔરંગઝેબની ફૌજે ઉદયપુરને ચારે બાજુથી ઘેરી લીધી છે. ઘેરાવ થઈ જવાને કારણે કોઈ નગરની બહાર નીકળી શકતો નથી. પોતાની સુરક્ષા માટે અન્ય સ્થાનમાં જઈ શકાતું નથી. ઉદયપુર નગરમાં આતંક ફેલાઈ ગયો. શ્રીજી સાહેબ જી ને વિચાર્યા, હુઆ હમકો હુકમ, ये आज्ञा है श्री राज की यहाँ से उठो तुम. ત્યારે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજે વિચારી લીધું કે હવે રાજ્યનો હુકમ થઈ ગયો છે, આ સ્થાન યોગ્ય નથી આપણા સુંદર સાથ માટે. ये आज्ञा है श्री राज की, परमधाम નો સંકેત મળી ગયો. यहाँ से उठो तुम, અહીંથી જાઓ ને તો સુંદર સાથને નુકસાન થશે. यह सामा सुत हम संग निभे नहीं लगार,
इत ही बांट दीजिए ऐसा किया विचार। મહામતી લાલદાસજી મહારાજ લખે છે બીતકમાં, યહ સામા સુત, સામા એટલે સામાન, નિભે નહીં લગા, એનો નિભાવ સાથે લઈ જઈને થાય એમ નથી, અહીંયા જ વહેંચી દો. ઈત હી બાંટ દીજીએ એસા કિયા વિચાર. કોઈએ પોતાની પાસે બે જોડ કપડા સિવાય કઈ રાખવાનું નથી, બધું જ વહેંચી દો. ફેર કોતવાલ આયા લ્યાયા હુકમ દૂસરી બેર, રાને રજા દઈ તુમકો યો કર કહ્યા ફેર. 2-4 દિવસ થયા, પુનઃ કોતવાલ પાછો આવ્યો, શ્રીજી મહારાજને મળીને કહે છે તમારી ઉપર ફરી હુકમ કર્યો છે, આપ અહીંથી રજા લઈ લો, અહીંથી જાઓ. अब इत रहने का धर्म न रहा लगार, हमारा जो अखत्यार है हाथ परवर दिगार. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજે ત્યારે ત્યાં વિચાર કરે, હવે અહીં રહેવું આપણો ધર્મ નથી, હવે આપણી રક્ષા કરવા વાળાના, આપણને રાખવા વાળાનો બધાનો અધિકાર પરમાત્માના હાથમાં છે. શ્રીજી મહારાજ મનમાં વિચારે છે, રાજ્ય ચાહશે ત્યાં અમે જઈને આગળ રોકાઈશું, પણ અહીંથી નીકળો. यही हमको काढ़त छुड़ाई दियो ए ठोर, जहां खेचे तहां जाएंगे अब ढूंढो ठोर और. હવે તો રાજ્ય જ નથી રાખવા માંગતા, એટલે એમણે સ્થાન છોડાવી દીધું. હવે જ્યાં લઈ જાય ત્યાં જઈશું, ચાલો બીજું સ્થાન શોધો. इन समय महासिंह करने आया दीदार, पहनाया सिरो पाव इनको अब तुम हो जो खबरदार. એવા સમયમાં મહાસિંહ પ્રાણનાથજીના દર્શન માટે પધાર્યા છે. શ્રીજીએ સન્માનાર્થ સિર ઉપર એમને સંપૂર્ણ પોશાક એમને પહેરાવ્યો. હવે તમે સાવચેત થઈને ચાલજો, આ માયાનું યુદ્ધ છે, પુનઃ માયામાં લિપ્ત તમે ખોવાઈ ન જાઓ, આત્માને જગાડતા રહેજો. हम तो विदा होत है तुम्हारे मुल्क से, तुम बैठ ना सकोगे वीरान होगे इनमें. એ સમયે શ્રીજી મહારાજને મનમાં અતિશય દુઃખ છે, થોડો ગુસ્સો હતો. શ્રીજી મહારાજ જતા જતા રાણાને કહેતા ગયા, અમે તો હવે આપણા દેશમાંથી પ્રસ્થાન કરીએ છીએ, તમે પણ શાંતિથી આ દેશમાં રહી નહીં શકો, તમારો આ પ્રદેશ વિરાન થઈ જશે, આ ક્ષેત્રમાં એક એવો અંધકારમય ભવિષ્ય દેખાઈ દેશે, અહીં બધું ઉજાડ થઈ જવાનું છે. અગર રાણો અમને અહીં રોકાવા દેતો તો હમ સ્વયં આત્મબલ દ્વારા આ બધી કઠિનાઈઓ તારા દેશથી દૂર રાખતા. और जेते उमराव और जेते पासवान, और साथ अपना जाको थी पहचान. ઉદયપુરની અંદર જેટલા પ્રતિષ્ઠિત અને સેવા કરવા વાળા સાથી હતા, શ્રીજી મહારાજે સર્વની ઓળખાણ થઈ, બધાને સન્માનિત કરી. શ્રીજી મહારાજ બધાને સિરપાવ પહેરાવે છે. इन सबों को सिरपाव घरों दिए पहुंचाए, निर्गुण भेष पहरन का मोमिन दिया बताए. શ્રી લાલદાસજી મહારાજ બીતકમાં કહે છે, શ્રીજી મહારાજે ઉદયપુરના જે સેવા કરવા વાળા સુંદર સાથજીને સંપૂર્ણ સામગ્રી પોતાની દાન ભેટના બક્ષિસના રૂપમાં આપી દીધી. બધા જ સુંદર સાથજીને શિરોપાવ આપી, જે આવી ન શકે એમના ઘરે પહોંચાડ્યા. અને પછી બધા જ સુંદર સાથજીને આદેશ કર્યો કે સ્ત્રીઓ અને પુરુષો સર્વે શ્વેત રંગના વસ્ત્ર નિર્ગુણ વેશ ધારણ કરવાનો છે. સુંદર સાથજીને ધણીએ આજ્ઞા કરી. પહેને ચીરક વસ્ત્ર સબ સબને સરગુણ દિયા ડાર, હુઆ ચલને કો તૈયાર છોડા કાર વ્યવહાર. શ્રીજી સહિત સમત સુંદર સાથે કિંમતી રંગબેરંગી કપડા, બહુમૂલ્ય આભૂષણોનો ત્યાગ કર્યો. અહીંથી સ્ત્રીઓ પુરુષો બધાએ નિર્ગુણ સંન્યાસી ઘેરું
નિર્ગુણ વેશને ધારણ કરી લીધો. બધા જ સાથીઓ પોતાના કાર્ય વ્યવહાર છોડી ઉદયપુર થી આગળ ચાલવા માટે તૈયાર થયા. બાસન બસ્તર સરગુણ બક્ષ દિયાસ બન, તુંબા કુબડી ગોદડી એ ભેસ પહેના મોમિને. અનાવશ્યક વાસણો, બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણ ઉદયપુરમાં વેચી દેવામાં આવ્યા. શ્રીજી એક જ કહ્યું, લૂંટને વાલે ક્યાં લૂટેંગે, હમ ખુદ હી લૂંટા દેંગે. બધું પોતે જ વેચી દીધું તો લૂંટ કરવા વાળાના મનની મનમાં રહી ગઈ. તુમડું, કુબડી, ગોદડી, થોડાક પોશાક ધારણ કરી સર્વ સુંદર સાથે નિર્ગુણ વેશ ધારણ કરી અને ચાલ્યા. अब कहूं साथ उदयपुर का जिन सौंपी आत्म, आए दिन इस्लाम में सिर चढ़ाया हुक्म. શ્રીજી કે છે ઉદયપુરમાં જેણે જેણે આત્મા જગાડી છે એવા સુંદર સાતના નામ આપે છે. એક તો લાધુ મસાની और अमराज नाम, और आया देवजी हर सुंदर आया इस ठाम, और भाई मंगल जी और आया गिरधर, गहला मना हिम्मत ये आए मोहब्बत पर, आए केशवदास बेनीदास और शोभा भीमा, और भोगी वीर जी आए इनो भाषा सुख जमा. सुख जमा એટલે અખંડ સુખનો ખજાનો. और आए प्रेमदास जगन्नाथ, और पीछे आए लक्ष्मीदास, और सोनी नारायण ले धाम धनी की आस, और साथ समस्त में एक भाई वासुदेव, इनकी माता सहुद्रा पले वास में पाया भेव. मोटी बाई कुंजाबाई कमलाबाई है नाम, और खुशाली कहिए आए इस ठाम, और आई लालबाई और आई नागर, और भूरो बतू तजी माया राज खातर, केसर और भानाबाई और गंगाबाई गंगी, और आई लाडबाई ल्याई दिन में अपने संगी, कृष्णावती बालबाई और सोना फूला नाम, जीवी और देवबाई ये दाखिल इस्लाम, सहू और गंगाबाई और जगूबाई तारू, बछूबाई फूलबाई किया राज उपरारू, भोगन और मथुरी आई गौरी और मनु, पीठ दई दुनिया को निके जाना सपनों, अमेखी और दानी खेती और मनी बेरामी नाम, नानी बाई गोमा बाई ये पीछे आई इस्लाम, गोमा बाई और वीरबाई और नाथी लखी, भागबाई ताराबाई खेली ब्रज रास में सखी, अनदू और मनीबाई पूरबाई और गंग, बानाबाई और अमृतबाई सुख पावे राज के संग, अमृत दे और कर्माबाई और चीमा सहोदरी, और कानबाई मना दे मेहर राज की उतरी, चीमाबाई सजनी और दीपाबाई नाम, और साथ समस्त सब उदयपुर के ठाम, या में कोई आगे कोई पीछे आए बिच दिन इस्लाम, कोई तो समझन के पख कोई दीदार के विश्राम. आम भामती लालदासजी महाराज उदयपुर में खूब सुंदर साथजीनी आत्मजागृति घણા બધા સુંદર સાથ આવીને મળ્યા. કોઈ પહેલા આવ્યા, કોઈ પછી આવ્યા, કોઈ વચ્ચે આવ્યા, ને આમ પ્રણામી ધર્મ વધતો ગયો.
દરેકની ભાવના અલગ હતી. કોઈ સમજણપૂર્વક જ્ઞાનને સમજીને આત્મા જગાડવા આવ્યા તો કોઈ માત્ર પ્રાણનાથજીના દર્શનથી અભિભૂત થયા છે. जब सुल्तान चढ़ा रानी पर तब भागा सारा देश, तहा वहां से निकलने पड़ा जुदे पड़े दरवेश. इस समय में औरंगजेब सुल्तान ની ચઢાઈ કરી છે રાણાઓ પર. આખા ઉદયપુરની અંદર ભાગદોડ મચી ગઈ. દરેક પોતાના પ્રાણ બચાવવા માટે સંતાવા લાગ્યા. અહીં શ્રીજી મહારાજને ફરજિયાત નીકળવા માટે ફરજ પડી છે. ત્યાં સુંદર સાથ એક ટોળામાં હતો, પકડાઈ જાય તો બધા વેર વિખેર વહેંચાઈ ગયા. કંદરાઓમાં ડુંગરાઓમાં સંતાવા લાગ્યા. વહાં સે તી ચલ કે આए रामपुरा के गाम, पासे पूरा दुधलाई पूरन दास के ठाम. આમ શ્રીજી મહારાજ ચાલીને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ સુંદર સાત સહિત રામપુરમાં આવ્યા. પાસમાં જ દુધલાઈ ગામમાં પૂરણદાસ નામના સુંદર સાતની ત્યાં ઉતારો કર્યો. મહામતી કહે મોમીનો ये उदयपुर की बीतक अब कहो मंदसौर की जो बीतक हुक्म हक. आप महामती महान बुद्धि ना सागर श्री लालदास जी महाराज सुंदर साथजी ने प्रसंग सर्व वर्णन करता के छे અત્યાર સુધી શ્રવણ કરતા હતા એ ઉદયપુરની અંદર બનેલી વિતક કથા હતી. હવે ધણીની કૃપાથી ચાલો મંદસૌરમાં જે ઘટના ઘટે છે એને બતાવીએ. જો બીતક હુકમ હક, રાજ્ય એમના હુકમથી જે કરાવશે કે લખાશે એ બોલીશ. આમ પ્રકરણ 50 ચોપાઈઓ સાથે પૂર્ણ થાય છે. કુલ ચોપાઈ 2077 પૂર્ણ થઈ. પ્રાણાદાર સુંદર સાધી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતાથી વાણી વિશારદ આચાર્ય શ્રી જગદીશચંદ્ર ભટ્ટ અને પરિવારજનોના આપ સૌ સુંદર સાથજીને કોટી કોટી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.